જુનાગઢમાં એક જગ્યા છે, એનું નામ આઈ થિંક ગ્રીન સિટી, ગ્રીન લેન્ડ કે એવું કંઈક છે, મને બહુ યાદ નથી. હું ઘણા વર્ષો પહેલાં ત્યાં ગયો હતો. ગ્રીન આવે છે એ ખબર છે, પાછળ સિટી છે, પેલેસ છે કે પછી ગ્રીન લેન્ડ છે એવું કાંઈ ખબર નથી, પણ એ જગ્યા છે. ત્યાં હું ઘણા વર્ષો પહેલાં લગભગ 10મું ધોરણ ભણતો હતો ને ત્યારે હું ગયેલો. તો એ જગ્યા પરથી તમને એક ડુંગર દેખાય છે. એ ડુંગર તમે જુઓ તો તમને એવું થાય, મને કોઈ ત્યાં એવું કીધું હતું કે આ જે ડુંગર છે ને એ શંકર ભગવાનનું મુખ હોય ને એ ટાઈપનો ડુંગર છે. શંકર ભગવાન ત્યાં સૂતા હોય એ ટાઈપનો, શંકર ભગવાનનું મોઢું આમ સૂતું હોય અને આમ આડું હોય ને એ ટાઈપનો આકાર દેખાય છે. એ વસ્તુને મેકર્સે અહીંયા બહુ જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કરી છે. ગુજરાતીમાં ઘણા લોકોએ જુનાગઢ બતાવ્યું છે, પણ આ વસ્તુ કોઈ નથી બતાવી જે અહીંયા લાલો ફિલ્મમાં આ લોકોએ બતાવી છે, કે જે લાલો છે એ સૂતો છે અને પાછળની સાઈડમાં જ એ ડુંગર દેખાય છે. ક્રિએટિવિટીની વાત નીકળી છે તો એક બીજી પણ હું વાત કરી દઉં. મહાભારતમાં અર્જુન અને ભગવાન કૃષ્ણ આ બંનેનો સંવાદ હાલતો હોય છે. ભગવાન કૃષ્ણ સારથી છે એટલે આગળની સાઈડ બેઠા હોય છે અને અર્જુન છે પાછળની સાઈડ બેઠા હોય છે અને રથમાં જ આ બંનેનો સંવાદ ચાલતો હોય છે. આ દ્રશ્યની એક મૂર્તિ છે. હવે આ મૂર્તિ છે ને એનો ઉપયોગ અહીંયા કરેલો છે. એક સીન હું તમને યાદ અપાવું કે એ જે દ્રશ્ય છે, જે મૂર્તિ છે, એ મૂર્તિની પાછળની બાજુ બ્લર છે. બ્લર ઇફેક્ટમાં લાલો છે એ લાલાને સમજાવી રહ્યા છે, એટલે કે ઉપદેશ આપી રહ્યા છે. ભગવાન કૃષ્ણ અહીંયા અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે એવી મૂર્તિ છે અને કેમેરો આ બાજુ છે. એ મૂર્તિની પાછળની સાઈડ બ્લર ઇફેક્ટમાં લાલો છે એ લાલાને ઉપદેશ આપી રહ્યા છે. આ વસ્તુ પણ એક જબરજસ્ત રીતે બતાવી છે. આના સિવાય જો વાત કરીએ ને તો સિનેમેટોગ્રાફી ફિલ્મની બહુ સરસ છે. જુનાગઢ એટલું મસ્ત દેખાડ્યું છે અને પ્લસ જુનાગઢની જે વસ્તુ ફેમસ છે, જે જગ્યા ફેમસ છે, બધું દેખાડ્યું છે. જુનાગઢને વારંવાર પ્રેમ કરવાનું મન થાય એવું જુનાગઢ બતાવ્યું છે. સાથે સાથે દ્વારકા પણ બતાવ્યું છે, થોડું બતાવ્યું છે, પણ જેટલું બતાવ્યું છે મસ્ત બતાવ્યું છે. પછી એક બીજો સીન તમને હું યાદ અપાવું, લાપસી વાળો સીન છે. હવે આ સીન છે ને અહીંયા પણ મેકર્સની ક્રિએટિવિટીના દર્શન થાય છે. જો આ સીન કંઈક એવો છે, લાલો છે એ લાલા માટે લાપસી લઈને આવે છે અને એમ કહે છે કે લે લાલા, તારા માટે હું લાપસી લઈને આવ્યો છું, તું ખા. એટલે અંદર જે પૂરાયેલો લાલો છે એ લાપસી ખાય છે. આ સીન પૂરો થાય એટલે તરત જ એક બીજો સીન આવે છે. ત્યાં લાલાની વાઈફ છે એ માસીને એવું કહે છે કે મને નોકરી લાગી ગઈ. માસી એવું કહે છે મને ખબર જ હતી, મેં લાપસી બનાવી છે. હવે આ વસ્તુ જ્યારે આવી ને એટલે મને તો મનમાં એમ થઈ ગયું કે ભાઈ વાહ, પણ મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા ને એને મોઢામાંથી બોલાઈ ગયું કે ભાઈ વાહ. એટલે આ ક્રિએટિવિટી છે. આ તમે જો સમજશો ને તો તમને અંદરથી એમ થશે કે ભાઈ વાહ. હું રિવ્યૂ થોડું ઓછું કરીશ, પણ મારે બીજી બધી વાતો કરવી છે, પણ રિવ્યૂ છે એ થોડા ટૂંકમાં પતાવી દઉં. ટ્રાય કરું કે ટૂંકમાં પતી જાય. જો ક્રિએટિવિટી બહુ સરસ છે. સિનેમેટોગ્રાફી મેં તમને આગળ વાત કરી એમ જ્યારે ફાર્મની બહારના જે જૂનાગઢના દ્રશ્યો આવે છે ને એ બહુ મજા કરાવે છે, બહુ સુંદર લાગે છે, આંખોને ગમે ને એવા દ્રશ્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્મની ફ્રેમ, કલર ગ્રેડિંગ બધું જબરજસ્ત છે. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક અદ્ભુત છે યાર, બહુ મસ્ત મ્યુઝિક છે. ગીત તમે આમ કાનને સાંભળવા ગમે ને એવા અમુક ઓરિજિનલ ભજન છે અને અમુક ફ્રેશ ગીતો છે. મ્યુઝિક સુપર્બ છે. બીજીએમની વાત કરીએ તો બીજીએમ પણ હું તમને એક સીન યાદ અપાવીશ. જ્યારે લાલો છે ને એ પોતાની રિક્ષા લઈ અને જે મોટી ગાડી છે ને સ્વિફ્ટ, એની પાછળ જ્યારે જાય છે ને ત્યારે જે બીજીએમ વાગે છે ને સુપર બીજીએમ વાગે છે. એના સિવાય બીજા સીનોમાં જે બીજીએમ છે ને જબરજસ્ત છે. મ્યુઝિક અને બીજીએમનું કામ પણ સુપર્બ છે. એડિટિંગ પણ ફર્સ્ટ ક્લાસ છે. ફિલ્મ છે ને ઇન્ટરવલ પહેલાં એક સર્વાઈવલ ડ્રામા તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે. હવે ત્યાં ઘણા લોકો બોર થશે, પણ એ સર્વાઈવલ ડ્રામા જે છે ને એની સ્ટોરીને જરૂર હતી. સર્વાઈવલ ડ્રામા એટલા માટે બતાવવામાં આવ્યો છે કે ભગવાનને પામવા માટે કેટલી મહેનત કરવી પડે, અથવા તો તમે જે કર્મ કર્યું છે એ કર્મ તમારે ભોગવવું જ પડે અને ભોગવવા માટે કેવી સજાઓ મળે છે, અથવા તો તમારા કર્મો છે જે ખરાબ કર્મો છે એનું કેવું પરિણામ મળે છે, આ સમજાવવા માટે ઇન્ટરવલ પહેલાંનો જે સર્વાઈવલ ડ્રામા બતાવ્યો છે ને એ ખૂબ સરસ છે. ત્યાં ઘણા લોકોને ફિલ્મ ધીમી લાગી શકે છે, કદાચ એવું પણ થઈ શકે કે ફિલ્મ અહીંયા રોકાઈ ગઈ છે, સ્ટોરી અહીંયાથી આગળ જ નથી વધતી, પણ એ જે કાંઈ વસ્તુ અંદર લાલો કરી રહ્યો છે ને એ વસ્તુ એ દર્શાવે છે કે તમે તમારા કર્મના જે પરિણામો છે એ ભોગવવા માટે તૈયાર રહેજો જ. ઓવરઓલ જોઈએ ને તો ફિલ્મ છે ને એ ધીમી ગતિએ આગળ વધે છે.
ફિલ્મ જે સ્ટોરી છે ને એ ખૂબ ધીમી ગતિએ આગળ વધે છે, એટલે ઘણા લોકોને આ ફિલ્મ કદાચ બોર પણ કરી શકે છે. અમે જેટલા લોકો જોવા ગયા હતા ને એમાંથી એક ભાઈને આ ફિલ્મ છે એ કંટાળાજનક લાગી, પણ એક ભાઈને આ ફિલ્મ છે એ ખૂબ સરસ લાગી. એટલે અહીંયા કેવું છે, ફિલ્મ જોવા ખાતર જોવા જશે ને એ લોકોને કદાચ ફિલ્મ કંટાળાજનક લાગશે, પણ જો સમજશો ને ફિલ્મ એક એક ફ્રેમ, શું મેસેજ છે, શું સંદેશ છે, આ બધું સમજશો ને તો ફિલ્મ પહેલેથી લઈ અને છેલ્લે સુધી ખૂબ સરસ અનુભવ છે. ભગવાન છે ને એ માણસોને મુસીબતમાંથી એટલે કે ખરાબ સમયમાંથી બહાર કાઢે જ છે, પણ એ મુસીબતમાંથી બહાર કાઢવા માટે પહેલાં તો તમે એક તો ઓલરેડી મુસીબતમાં છો, પણ ભગવાન જ્યારે હાથમાં લે છે કે મારે આ વ્યક્તિને મુસીબતમાંથી બહાર કાઢવો છે ત્યારે તમને વધારે મુસીબત આપે છે. તમને એમ થઈ જાય છે કે હવે દવા પી જઈએ, હવે મરી જઈએ, કારણ કે કોઈ રસ્તા ખુલ્લા હોતા નથી. આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, બધી રીતે તમને ભગવાન તોડી નાખે છે અને પછી ભગવાન તમને મળે છે. આનું બેસ્ટ ઉદાહરણ છે રિક્ષાવાળો સીન. એ હું તમને યાદ અપાવીશ. રિક્ષાવાળો સીન એટલે કે જ્યારે લાલો ફાર્મમાં ફસાઈ જાય છે અને રિક્ષા અથડાઈ જાય છે. રિક્ષા અથડાઈ જાય છે એટલે તરત જ એવું કંઈક થાય છે કે રિક્ષા આખી ઢંકાઈ જાય છે. આ જે વસ્તુ છે ને એ ભગવાનની મરજીથી જ થયેલું છે. મેકર્સે નથી કીધું, પણ આપણે અહીંયા સમજવું પડશે. હવે તમે સમજો, જો એ રિક્ષા ત્યારે ઢંકાણી ના હોત, બરોબર છે, અમુક કારણોસર, હવે કયા કારણોસર કેવી રીતે ઢંકાઈ જશે તો તમને ફિલ્મમાં જોશો, પણ જો તમે હું સમજાવું છું, જો એ રિક્ષા ઢંકાણી ના હોત ને તો લાલો તરત મળી જાત. લાલો તરત મળી જાત તો લાલો તરત છૂટી જાત. લાલો તરત છૂટી જાત તો પછી એ જે રવાડે હતો, દારૂના રવાડે કે સિગરેટના બીડીના રવાડે કે પછી પોતાની પત્ની સાથે મારઝૂડને જે ખરાબ કર્મો હતા ને એમાંથી એ છૂટત જ નહીં. એટલે ભગવાને મુસીબતમાં ભાઈ પડ્યા છે, એની રિક્ષાને ઢંકાવી દીધી કે ભાઈ પોલીસવાળા કદાચ આને ગોતે ને તો પણ આ મળે નહીં, નકર જો રિક્ષા મળી જાય તો પછી લાલો મળી જાય. એટલે ઉલટાનો ફસાઈ જાય લાલો. એવું કંઈક ને કંઈક ષડયંત્ર ભગવાને કર્યું કે વધારે મુસીબતમાં ફસાય તો એને ભાન થાય કે હું એ શું શું કર્મો ખરાબ કરેલા છે, મારે આમાંથી કઈ રીતે નીકળવાનું છે. એટલે અંતે તો ભગવાન આપણને કાઢી જ નાખે છે ગમે એવી મુસીબતમાંથી, પણ એની પહેલાં આપણને આપણા કર્મોનો અહેસાસ કરાવે છે. એ આ રિક્ષાવાળો સીન મેં જોયો ને ત્યારે મને સમજાણું. શરૂઆત ફિલ્મની થાય છે ને ત્યાંથી લઈ અને ઇન્ટરવલ બ્લોક સુધી આ લોકો એટલું સમજાવ્યું છે આપણને કે બધા દરવાજા બંધ થઈ જાય છે, ખૂબ મુસીબત આવે છે, બહુ બધી મુસીબત આવે છે, તમે બધી રીતે ભાંગી પટો છો, તમારા સંબંધો પૂરા થઈ જાય છે, આર્થિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, કોઈ પણ રીતે તમને ભગવાન પહેલાં ભાંગી નાખે છે, પછી તમને ભગવાન મળે છે. આ ઇન્ટરવલ સુધીમાં આ લોકોએ આટલું સમજાવ્યું છે. ઇન્ટરવલ બ્લોક રૂવાડા ઊભા કરી દે એવો છે. એક બીજી વાત ખૂબ સરસ રીતે એ સમજાવી છે કે આપણી મુસીબતો છે ને, જે આપણા જીવનમાં જે મુસીબતો આવે છે ને એના ક્રિએટર આપણે પોતે જ છીએ. એટલે કે આપણે જે કર્મો કરીએ છીએ એ જ કર્મોનું ફળ આપણે અહીંયા ભોગવીએ છીએ. સારા કર્મો કરીએ તો બધા એશ આરામથી જિંદગી જીવે, ખરાબ કર્મો કરીએ તો પછી બહુ ખરાબ રીતે આપણી હાલત છે એ થાય છે. એટલે બધું અહીંયા આપણે ભોગવવાનું આપણે જ છે. ભગવાન આમાંથી નીકળવાનો રસ્તો આપી શકે છે. એ ખાલી આંગળી ચીંધી શકે છે કે ભાઈ જો આ રસ્તો છે, આ રસ્તા પર તું ચાલીશ તો પછી તું આરામથી તારી મુસીબતમાંથી નીકળી જઈશ. એ દર્શાવતો એક સીન છે. હવે કઈ રીતનો સીન છે એ વધારે પડતું હું નહીં કહું, પણ જે દિવાલવાળો રસ્તો બતાવ્યો છે ને એ પરફેક્ટ બતાવ્યો છે કે ભાઈ હાર્ડ રસ્તો છે, લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ રસ્તો છે, પણ આ રસ્તેથી તું બહાર નીકળીશ તો પછી નીકળી જઈશ. અને બીજો એક રસ્તો હું તમને કહું, એક બીજી ક્રિએટિવિટીની તમને હું વાત કરું તો જ્યારે ભગવાન દરવાજો ખોલી નાખે છે ઇટ મીન્સ કે ભગવાન તમને એકવાર માફ પણ કરી દે છે, પણ જો તમે એનાય રસ્તે ચાલો છો તો પછી ભગવાન તમને ફરી વાર જ તમારા જે ત્યાં ફસાણા છો, જે પરિસ્થિતિમાં છો ત્યાં તમને ધકેલી દે છે. અહીંયા દરવાજાનું ખોલવું, લાલાનું આવવું, ફરીવાર લાલાને પૈસાની બેગ લેવા માટે જવું અને ફરીવાર ભગવાનનો દરવાજો બંધ કરી દેવો. એટલે કે એકવાર તો તમને ભગવાન માફ કરે જ છે, કદાચ તમે ગમે એવા કર્મો કર્યા હોય માફ કરી દે છે, આરામથી તમને ત્યાં બહાર કાઢી દે, પણ પછી પાછા એના રસ્તે જઈએ તો પછી પેલો જે હાર્ડ રસ્તો હતો ને એ પકડવો પડે તો તમે એ રસ્તામાંથી છૂટો. અને હા, જો ખરાબ કર્મો થાય તો એ કર્મોમાંથી ભગવાન પણ તમને ન બચાવે. ભગવાન કદાચ તમારી બાજુમાં બેઠા હોય ને તો એ તમને બચાવી ન શકે. એ ફક્ત ને ફક્ત રસ્તો બતાવી શકે કે ભાઈ આટલો કાંટાવાળો રસ્તો છે, જો તું ત્યાં ચાલીશ તો તું ભવ પારને ઉતરીશ, બાકી હું તને આંગળી પકડીને ઉપર ખેંચી નહીં લઈ જઈ શકું. એટલે ભગવાન પણ આપણા કર્મોથી આપણને બચાવી શકતા નથી. આ વાત પણ બહુ સરસ રીતે આ ફિલ્મમાં સમજાવવામાં આવી છે. ભગવાન કૃષ્ણ હોય અને પોલિટિક્સ ના હોય આ થોડું શક્ય બને. રણ મેદાનમાં પણ ભગવાન કૃષ્ણએ ઘણું પોલિટિક્સ રમાતા મહાભારતના યુદ્ધ વખતે, તો ફિલ્મમાં પણ
એક છાંટ પોલિટિક્સની આવે છે જ્યારે પોલીસવાળો છે એ લાલાને પૂછે છે કે અહીંયા કોઈ ફાર્મ હાઉસ છે, અને લાલો એમ કહી દે છે કે ભાઈ અહીંયા રાતે પ્રાણીઓ આવતા હોય, તમે અહીંયાથી નીકળો, તમારે જવું જોઈએ. એ જે પોલિટિક્સ છે થોડો છાંટો છે, પણ લાલો હોય, ભગવાન કૃષ્ણ હોય, એટલે પોલિટિક્સનો છાંટો તો મારવો જ પડે. એ પણ અહીંયા ખૂબ સરસ રીતે મેકર્સે બતાવ્યું છે. ફિલ્મમાંથી શીખ ખૂબ સરસ મળે છે, સંદેશ ખૂબ સરસ મળે છે કે ભાઈ પહેલી વસ્તુ તો કર્મ હંમેશા માટે સારા કરવા, ખરાબ કર્મ કરશો તો ભગવાન પણ નહીં બચાવી શકે. અને બીજી વસ્તુ, મિત્રોની સંગત સારી રાખવી. ખરાબ મિત્રો હશે, તમારી લાઈફ કેટલી પણ સરસ ચાલતી છે એ નરકમાં જશે. એટલે મિત્રો સારા રાખવા અને કર્મો સારા કરવા, આ બે શીખ મને મળે. આના સિવાય તમને શું શીખ મળે આ ફિલ્મમાંથી એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. એક્ટિંગની વાત કરીએ તો હું અહીંયા બે સીન પહેલાં લઈશ. એક તો લાલો અને એની વાઈફ, આ બંને શરૂઆતમાં જે ઝઘડો કરે છે એ વન ટેક શોટ છે. વન ટેક શોટ એટલે કે બંને કલાકારોને એ જે એક્ટિંગ કરી છે, જે ડાયલોગ ડિલિવરી છે બંને કલાકારોની, અને જે એક્સપ્રેશન છે રિવાજ અને કરણ જોશી, આ બંનેએ એ જે વન ટેક શોટમાં ઝઘડાવાળો આખો સીન વન ટેક શોટમાં શૂટ કર્યો છે, સુપર લાગે છે. બીજો એક વન ટેક શોટ લઈશ, લાલો વર્સિસ લાલો, એટલે કે આ બંને લાલા જ્યારે એકબીજાને ગળે મળે છે અને પછી એ ફાર્મ હાઉસથી દૂર એક જગ્યામાં જઈ અને લાલો છે એ લાલાને ઉપદેશ આપે છે, એ પણ એક વન ટેક શોટ છે. અહીંયા પણ બંનેની એક્ટિંગ, બંનેની ડાયલોગ ડિલિવરી જબરજસ્ત છે. આ બે વન ટેક શોટ છે, બહુ સરસ છે અને ઇમ્પ્રેસિવ છે. સાથે સાથે કલાકારોની એક્ટિંગ પણ એ સીનમાં સુપર્બ છે. હવે એક્ટિંગની વાત કરીએ તો લાલાના પાત્રમાં ગોસ્વામીભાઈ એટલે કે સુહૃદ ગોસ્વામી. હવે ભગવાનનું કોઈ પાત્ર ભજવવાનું થાય, એ વેબ સિરીઝ હોય કે ફિલ્મ હોય, ભગવાનનું પાત્ર તમારે મહાદેવનું પાત્ર ભજવવાનું હોય, રામ ભગવાનનું પાત્ર ભજવવાનું હોય કે પછી તમે કોઈ પણ ભગવાનનું પાત્ર ભજવવાનું, એટલે પહેલાં તો છે ને દર્શકને એ વસ્તુ ગળે ઉતારવી પડે કે પડદા પર જે હું વ્યક્તિને જોઉં છું એ ખરેખર કૃષ્ણની ભૂમિકા ભજવવા માટે એલિજિબલ છે, એટલે કે ખરેખર શું એ કૃષ્ણ લાગશે. ઘણા નથી લાગતા. આપણે તમે મહાદેવ સિરિયલ જોઈએ છે, ટીવી શો, તો એમાં જે મહાદેવનું પાત્ર જેને ભજવું છે ભાઈ તમે જુઓ કેટલું જબરજસ્ત. મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર જે ભજવેલું છે જબરજસ્ત. તમને એમ જ થઈ જાય કે આ ભાઈ પડદાની બહાર આવી જાય તો હું એને પગે લાગી લઉં, હું મારા દુઃખો છે એની સામે વ્યક્ત કરી દઉં કે પ્રભુ મારે આ દુઃખો છે. અને ઘણા નથી લાગતા. રામ ભગવાનના પાત્રમાં તમે પ્રભાસને જોઈ લો, આદિપુરુષમાં, લાગે જ નહીં તમને આ રામ ભગવાન છે. કૃતિ સનનને જોઈ લો, સીતાજીના પાત્રમાં, લાગે જ નહીં, આ મોડલ જ લાગે. એટલે ભગવાનનું પાત્ર ભજવવા માટે છે ને જે કાસ્ટિંગ કરવું પડે છે ને સૌથી હાર્ડમાં હાર્ડ કાસ્ટિંગ હશે, આવું મને ફીલ થાય છે. પણ અહીંયા લાલો ફિલ્મમાં જે સુહૃદ ગોસ્વામીભાઈ, જેની પહેલી ફિલ્મ છે, અને એણે લાલોનું પાત્ર ભજવું, આપણને એમ થઈ જાય કે આ વ્યક્તિ જો પડદાની બહાર આવે ને તો હું એને મારી મુસીબતો કહી દઉં અને એના પગમાં પડી જાઉં અને કહું કે લે દ્વારકાધીશ અમને આમાંથી ઉગારી લે. એટલે બહુ ઓછું આવું બને છે. એટલે ભગવાનના પાત્રનું કાસ્ટિંગ કરવું પ્લસ ભગવાનના પાત્રને ભજવવું આ સૌથી હાર્ડ કામ છે. પણ અહીંયા મેકર્સ 100% સફળ રહ્યા છે. બીજું એક નામ લઈશ તમને, કરણ જોશીનું. કરણભાઈનું કામ પણ જબરજસ્ત છે. સર્વાઈવલ ડ્રામામાં તમારે રાજકુમાર રાવ જેવા કલાકાર જોઈએ. જો તમે ટ્રેપ ફિલ્મ જોઈ હોય રાજકુમાર રાવની તો તમને ખબર પડે કે સર્વાઈવલ ડ્રામા છે ને એ બહુ હાર્ડ છે. એની કરતાં તમારે નોર્મલ એક્ટિંગ કરવી એ હજી ઇઝી પડે, પણ સર્વાઈવલ ડ્રામા કરવો ને એ બહુ હાર્ડ છે. ઇન્ટરવલ પહેલાં કરણભાઈએ જે સર્વાઈવલ ડ્રામા કર્યો છે ને, હેટ્સ ઓફ છે, ગજબનું કામ કર્યું છે. રિવારાજની વાત કરીએ તો કરણ જોશીની વાઇફ એટલે કે લાલાની વાઇફની પાત્રની ભૂમિકામાં ફક્ત ને ફક્ત ગ્લેમર ઉમેરવા માટે હિરોઈનનું કાસ્ટિંગ નથી થયું. અત્યારે લગભગ 80% ફિલ્મોમાં એવું જ થાય છે કે ભાઈ હિરોઈન જોઈએ એટલા માટે હિરોઈનનું કાસ્ટિંગ થાય છે. પણ અહીંયા રિવારાજનું કામ પણ સરસ છે, રોલ પણ મહત્વપૂર્ણ છે, અને એની પાસે જે ડાયલોગ આવ્યા છે, જે એની પાસે કામ આવ્યું છે, બધું સુપર્બ છે. અને રિવારાજે એકદમ નેચરલ એક્ટિંગ કરી અને આ પાત્ર છે એને આખું ખીલતું રાખ્યું છે. હવે ડિરેક્શનની વાત કરીએ તો અંકિતભાઈ સખિયાનું ડિરેક્શન છે. આના પહેલાં પ્રેમ પ્રકરણ નામની ગુજરાતી ફિલ્મ આવી હતી ને, એમાં એ ભાઈ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા, અને અહીંયા એ ભાઈ પોતે ડિરેક્ટર બન્યા છે. પણ લાગતું નથી કે ભાઈ એની પહેલી ફિલ્મ હોય. ડિરેક્શન ખૂબ સરસ છે, બધા પાસાઓમાં ખૂબ સરસ ધ્યાન આપ્યું છે. એ ચાહે એડિટિંગ હોય, ચાહે કલર ગ્રેડિંગ હોય, કે પછી ચાહે ફ્રેમ હોય, સિનેમેટોગ્રાફી હોય, એક્ટિંગ હોય, મ્યુઝિક હોય, એ પછી તમે બધા પાસા લઈ લો. કેપ્ટન ઓફ ધ શિપ છે, એટલે અહીંયા તમને લાગતું જ નથી કે ભાઈ આ ભાઈની એઝ અ ડિરેક્ટર પહેલી ફિલ્મ હશે, પણ સરસ છે. ઇન શોર્ટ આ ફિલ્મનો મેસેજ એવો છે કે સારા કર્મ કરવા માંડો, જો ખરાબ કર્મ કરશો તો પછી એ ભોગવવા જ પડશે, અને એ ખરાબ કર્મોમાંથી ભગવાન બહાર કાઢશે, પણ એ હાથે નીકળવું પડશે. ભગવાન ખાલી રસ્તો બતાવશે. ભગવાન જ્યારે હારે આવે ને ત્યારે તમારા જીવનમાં જે કાંઈ મુશ્કેલીઓ હોય ને એ બધા પાસા આમ કરી અને પછી પોતાની મેળે સેટ થવા માંડે. અરે કડવા લીમડામાં કેરીઓ આવવા માંડે
પણ જ્યારે ભગવાન તમારી સાથે હોય ને તોની વાત છે. એ વસ્તુ પણ અહીંયા ખૂબ સરસ રીતે બતાવી છે કે એન્ડમાં જ્યારે બધું આમ સરખું થવા મળે ને ત્યારે આપણને અહેસાસ થાય કે નહીં, ભગવાન હોય તો બધું થઈ જાય, એના પર ઢોળવું પડે તો બધું સેટ થાય. એટલે ખૂબ સરસ મેસેજ આપેલા છે ફિલ્મમાં. ફિલ્મ છે એ જોવા જેવી નથી, ફિલ્મ છે એ સમજવા જેવી છે. જો ફક્ત જોવા જશો તો ફિલ્મ તમને કંટાળાજનક લાગશે, સમજશો તો બહુ મજા આવશે. અંતમાં હું તમને એક સીન છે એ બતાવી અને પછી આપણે વિડીયોને પૂરો કરીએ. જ્યારે ભગવાન એમ કહે ને કે ભાઈ તારે આ રસ્તે ચાલવાનું છે, આ રસ્તો છે થોડો અઘરો છે, પણ જો અહીંયા ચાલીશ તો પછી તું ભવ પાર ઉતરી જઈશ. અહીંયા એક સીન એવો આવે છે કે ભગવાન છે એ લાલો છે એ લાલાને રસ્તો બતાવે છે કે ભાઈ આ રસ્તો છે તારે બહાર નીકળવું હોય તો, પણ એ લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ જેવો રસ્તો લાગે છે. પણ ભગવાન એમ કે અહીંયાથી નીકળ્યા એમ છે એટલે નીકળ્યા એમ તો હોય જ. પછી લાલો મંડી પડે છે. પણ એક દ્રશ્યમાં આ બાજુથી પણ જે ભગવાન છે, જે લાલો છે, એ પણ મહેનત કરે છે. એટલે એ દ્રશ્ય એ બતાવે છે કે ભગવાન આપણને રસ્તો તો બતાવી દે છે કે અહીંયા હાલવાનું છે. જો આપણે ત્યાં ચાલવાનું શરૂ કરીએ તો સામેથી ભગવાન આપણે હાથ પકડવા માટે તૈયાર જ છે. એવું એક દ્રશ્યમાં અહીંયા બતાવે છે. જ્યારે આ બાજથી લાલો છે એ પ્રયત્ન કરતા હોય ને ત્યારે આ બાજથી દ્વારકાધીશ પોતે પણ પ્રયત્ન કરતા હોય છે, એવું પણ બતાવ્યું છે. એટલે આવી ક્રિએટિવિટી તો બહુ બધી છે, પણ સમજશો તો ફિલ્મ જોવાની વધારે મજા આવશે. હું હાઈલી રેકમેન્ડ કરીશ. આ ફિલ્મને હું કોઈ સ્ટાર નથી આપતો, કારણ કે પ્રેમ હોય ને પ્રેમ એની માપણી ના હોય, આકાશ હોય ને આકાશ એની માપણી ના હોય. એટલે હું ફિલ્મને કોઈ સ્ટાર નહીં આપું, પણ હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ છે ફેમિલી સાથે જોવા જજો, ખૂબ મજા આવશે. મેસેજ છે એ સમજવાની ટ્રાય કરજો. ફિલ્મ કદાચ થોડી તમને ધીમી લાગી શકે છે, પણ છતાં અંત સુધી ફિલ્મ જોશો ને મજા આવી જશે ફિલ્મ જોવાની. એક ખૂબ સરસ મેસેજ પણ તમને આ ફિલ્મ આપશે. ધન્યવાદ.